ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 77. જીગર અંદરથી અકળાતો હતો. રામતીરથ જેવા બદમાશની સાથે સરજુને મોકલવી પડી તેનો તેને અપાર રંજ હતો. તે સિવાય બીજો કોઈ રસ્તો પણ ન હતો. અલબત્ત તેના આદા સલામત હતા. હરીશ જૈને, તેના દોસ્તે, એક ભયાનક આફતમાંથી કોઈ ચમત્કારની માફક તેને બચાવ્યો હતો. તેનો આનંદ, તેનો આભાર પણ તે માની શક્યો ન હતો. હરીશ સાથે તે પૂરી વાતચીત પણ કરી શક્યો નહીં. કેવી પરિસ્થિતિમાં તે મળ્યો, પણ ખેર, અત્યારે ઇમોશનલ થવાનો અર્થ ન હતો. તે મિનિટો સુધી પાનિયાની ઓળીને જતી જોઈ રહ્યો. તેણે એક મોટી પેસેન્જર લોન્ચને પણ જયસમંદમાં તરતી જોઈ, પરંતુ તે વખતે તેને ખ્યાલ ન આવ્યો કે તે લોન્ચમાં ઢીલ્લો જઈ રહ્યો છે. જીગરને ત્યારે એ પણ ખ્યાલ ન હતો કે બદમાશોને ખબર પડી ગઈ છે કે તેના આદા તેમના કબજામાં નથી. તેણે ધીરેથી જયસમંદના ઓવારાના ઢોળાવ તરફ પગ ઉપાડ્યો. વર્ષો પહેલાં તે રૂઠી રાણીની મહેલાતમાં લૂંટનો માલ સંતાડી આવ્યો હતો. ત્યારે જે ઉચાટ, જે ભય તેના મનમાં હતો, તેવો જ કંઈક ઉચાટ તે અત્યારે પણ અનુભવતો હતો. જીગરને અહીં જોઈને નાગરને આશ્ચર્ય થયું હતું. તે તો એમ જ માનતા હતા કે જીગર સોનમગરી પર જ હોવો જોઈએ, પણ તેને બદલે જીગર તો ખભા પર એરબેગ ભરાવીને ક્યાંક બીજી જ જગ્યાએ જઈ રહ્યો હતો. બારીમાંથી જ્યાં સુધી નજર માંડી શકાય ત્યાં સુધી તેમણે જીગરને જતો નિહાળ્યો. આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, તે મનમાં બબડ્યા. તેમણે દૂરબીન અઠાવ્યું. એક ક્ષણ વિચારતા ઊભા રહ્યા. પાછા વરંડામાં આવ્યા. દૂરબીન માંડ્યું. પાનિયાની હોડી ખૂબ દૂર નીકળી ગઈ હતી. લોન્ચ અડધે રસ્તે પહોંચવા આવી હતી. તેમણે ઝડપથી નિર્ણય લીધો અને નીચે ઉતર્યા. પેન્ટ્રીમાં આવ્યા. સ્ટેટ બેંક ઓફ જયપુરની સરાડા બ્રાન્ચનો મેનેજર ચંદ્રકાંત જૈન હરીશના માસિયાઈ કુટુંબનો સગો હતો. હરીશે આદાને ત્યાં મૂક્યા હતા, એટલે કોલ જોડીને તેણે ગાડી મંગાવી હતી. મને ભાઈ સાહેબ, તું કોઈ લફરામાં ન નાખતો હરીશ. ચંદ્રકાંતને હરીશે બને તેટલી ઝડપથી સમજણ પાડી હતી, છતાં તે ડરતો હતો. આ લફરું નથી ચંદુ, મારા જીગરજાન દોસ્તના બાપની જિંદગીનો સવાલ છે. મારી પાસે સમય ઘણો ઓછો છે, નહીં તો મેં તને તકલીફ આપી ન હોત. મારો ડ્રાઈવર ગાડી લઈને ઉદયપુરથી આવી પહોંચે તે પહેલાં જ હું એક કામ પતાવીને પાછો આવી જઈશ. અદાને ચંદ્રકાંતને ભાળવીને હરીશ જયસમંદ જીગરને મળવા ચાલ્યો ગયો હતો. તે પાછો આવ્યો તેની થોડી વાર પછી ગાડી લઈને તેનો ડ્રાઈવર આવ્યો હતો, પણ ગાડીમાં એકલો ડ્રાઈવર ન હતો, બીજી વ્યક્તિ પણ હતી. ઓ ભગવાન, તનુ તું? હરીશના પ્રશ્નમાં આશ્ચર્ય કરતા ગભરાટ અને સંકોચ વધુ હતો. તું જૂઠું ન બોલ્યો હોત તો મને વધારે ગમત, તનુ એટલું જ બોલી. નહીં તનુ, તું ગેરસમજ ન કર. તને ખબર છે કે મમ્મીને જીગર ઘરે આવે તે એકદમ પસંદ પડે તેવી વાત ન હતી. તે જ્યારથી દાઢી વધારવા માંડી હતી ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો હરીશ. એમ નહીં તનુ, મને હતું કે મારે જીગરને સરપ્રાઈઝ આપવું હતું. હજુ પણ જૂઠું બોલવાની જરૂર નથી. જીગર ક્યાં છે? સારું થયું સોમજીએ મને કહ્યું, નહીં તો મને ખ્યાલ જ ન આવત. તને ચિંતા થાય એટલે જ મેં તને કહેવાની ના પાડી હતી, હરીશે બને તેટલા પ્રેમાળ સ્વરે કહ્યું. તેને ગાડી મંગાવ્યા વગર છૂટકો ન હતો, એટલે જ તેણે ઘેર ફોન કરીને સોમજી ડ્રાઈવર સાથે વાત કરી હતી. હરીશના લગ્ન થયા પછી ક્યારેય તે લૂંટની વાત ઉખેડતો નહીં. તનુ પણ એ સંભાળતી નહીં. ગોવિંદ અને ચંદનના મૃત્યુનો જખમ હરીશના હૃદયમાં ક્યારેય રૂઝાવાનો ન હતો. વળી સજાના છેલ્લા વર્ષોમાં અને જ્યારથી તનુ તેના પ્રેમમાં પડી હતી ત્યારથી જીગર સાથેનો પત્ર વ્યવહાર પણ તેણે બંધ કર્યો હતો. જીગર સાથે તેને કોઈ મેળ નથી તેવું એ આખા જગતને ઠસાવવા માગતો હતો, કારણ તેને ખબર હતી કે જીગરે ચોક્કસ લૂંટનો માલ છુપાવ્યો છે અને તેની પાછળ તેની કોઈ યોજના હશે. ગોવિંદ ભંડારીના, ચંદનના મોતનું કોઈ પણ પ્રકારનું તર્પણ થયા વગર રહે તે આ મિત્રો માટે અસહ્ય તો હતું જ, છતાં જીગરની શી યોજના છે તેની તેને ખબર ન હતી. જીગર એ માલ બાબત પોલીસ પાસે જ નહીં તેની પાસે પણ ખોટું બોલ્યો હતો. તેમાં હરીશને કોઈ શંકા ન હતી. એટલું જ નહીં, પણ જેલમાંથી છૂટ્યા પછી પણ તે સાચું જ કહેશે તેની પણ તેને ખાતરી ન હતી. એ માલ તે સામાન્ય ચોરની માફક હડપ કરી જશે એવો કોઈ ઈરાદો જીગરનો ન જ હોય તેમાં કોઈ પ્રશ્ન ન હતો. એવી કલ્પના પણ જીગર માટે કરવી એ હરીશ માટે અશક્ય હતું. હરીશને ડર માત્ર એટલો જ હતો કે જીગર કોઈ ભયાનક પગલું ભરશે. લૂંટમાં અનિચ્છાએ જોડાયેલો જીગર લૂંટ દરમિયાન, તપાસ દરમિયાન સૌથી સ્વસ્થ, સૌથી મક્કમ પુરવાર થયો હતો. તેથી જ તેને મનમાં ફફડાટ હતો. જીગર શું કરવા ધારે છે તે કળી શકતો ન હતો.
છૂટ્યા પછી તે એને મળવા આવશે તેમાં હરીશને સહેજ પણ શંકા ન હતી. પરંતુ તેને ઘેર આવ્યા પછી જીગરને ખબર પડશે કે તે પરણી ગયો છે અને જો તનુને જોશે તો જરૂર એ લૂંટ અંગે, સંતાડેલા માલ અંગે કે માલ બાબતની તેની કોઈ યોજના વિશે કહેશે જ નહીં. કારણ તનુ સગર્ભા હતી. છેલ્લા અઠવાડિયાથી હું તને ઓબ્ઝર્વ કરતી હતી. તારો તણાવ હું કળી શકતી હતી. તારે મને વિશ્વાસમાં લેવી જોઈતી હતી. બિલીવ મી તનુ, તને મેં તારી આ તબિયતને કારણે વાત કરી ન હતી. મને ખાતરી હતી કે જીગર છૂટશે પછી પોલીસ તેનો કેળો મૂકવાની નથી. પોલીસ ઉપરાંત બીજા કેટલાક લોકો તેનો પીછો કરશે જ. હું તેની સાથે નથી તેવી ખાતરી પોલીસને અને બીજાઓને થાય તો જ હું તેને મદદરૂપ થઈ શકું. તું જીગરને સીધી વાત કરી શક્યો હોત. કદાચ એ મને કશું કહત નહીં. પહેલાં પણ મેં તેને પૂછ્યું હતું ત્યારે તેણે સાચી વાત કરી ન હતી. છતાં તું એને મિત્ર કહે છે, તનુએ કંઈક ચીડાઈને કહ્યું. એ સમજાવવું મુશ્કેલ છે તનુ. તેણે મનમાં જે નક્કી કર્યું હશે તેમાં જોખમ હશે. તે મને સંડોવવા માગતો નહીં હોય. તેણે જે કંઈ વિચાર્યું હશે તે મારા હિતમાં જ વિચાર્યું હશે. તેને પણ ગોવિંદ અને ચંદનના મૃત્યુનો એટલો જ આઘાત હશે છે. એ કોઈ ખોટું પગલું ભરે અથવા ચેતતો ન રહે, ભૂલ કરી બેસે એટલે જ હું તેની પાછળ હતો. અને એવું જ થયું. તેના અદાનું અપહરણ થયું. લીવર તરીકે તેનો ઉપયોગ થવાનો હતો. હું તેની પાછળ ન હોત તો. હરીશે તનુને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ ગમે તે હોય, હું તને એકલો જવા દેવાની નથી. તનુ, તું સમજ. હું બધું સમજું છું. તનુ, હરીશ બોલ્યો. તેના અવાજમાં અકથ્ય દર્દ હતું. તનુ હરીશથી થોડીક જ નીચી હતી. તેની સગર્ભા અવસ્થાને કારણે તે થોડી બેડોળ બની હતી, પણ તેના ચહેરા પર અદ્ભુત ચમક આવી હતી. માતૃત્વની અલૌકિક સુરખી તેના ગાલ પર, તેની આંખોમાં, તેના વાળની ચમકમાં, તેના ભરાયેલા થાનમાં છવાઈ હતી. તે થોડી જાડી પણ થઈ હતી. ડૉક્ટરે કહ્યું હતું તેને દીકરી આવશે. હરીશ તેને પારાવાર ચાહતો હતો. જેલના છેલ્લા મહિનાઓ દરમિયાન તો તે પ્રેમાંત થઈ ગયો હતો. તનુએ 5 વર્ષ તેની રાહ જોઈ હતી. તનુના પત્રોથી, તેની મુલાકાતોથી, તેની સમજથી હરીશના વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. એક વખત હતો જ્યારે પ્લેબોયની માફક એક રમતારામની જેમ તે યુવતીઓને નચાવી શકતો. તે જેલમાં ગયો ત્યાર પછી એ બધી યુવતીઓ કોઈ અજ્ઞાત નેપથ્યમાં ચાલી ગઈ હતી. તેણે તેની તમામ બહેનપણીઓને યાદ કરીને પત્રો લખ્યા હતા, પણ તેમાંની એકેય છોકરીએ તેને જવાબ આપ્યો ન હતો. તેણે તનુને પણ પ્રથમ પત્ર લખ્યો હતો. તે જાણતો હતો કે તનુ તેના એફ્લુઅન્ટ મોહરાને ધિક્કારતી હતી. સ્ત્રી મોટરો કે બંગલાને નહીં, પુરુષને પ્રેમ કરે છે તેવું તે માનતી. તેણે હરીશની ભયાનક માનહાનિ કરી હતી. એ જ તનુ. તનુ ધ ટેરિબલ હતી આ? હરીશના મનમાં પ્રશ્ન ઉઠ્યો. તનુ, એક દાયકાથી વધુ સમય એ છોકરાએ તેના પેટમાં વાત સંઘરી રાખી હતી. આજે એ સમય આવ્યો છે જ્યારે તે ગોવિંદનું, ચંદનનું, પાગલ થઈ ગયેલા અમારા લિયોનું સ્વપ્ન સાકાર કરી શકે. એ દીવા સ્વપ્ન હજુ પણ તને સ્વૈરવિહાર કરાવે છે હરીશ. મને એ સ્વપ્ન ગમે છે, એક સ્વપ્ન તરીકે, પણ મારે તેની સાથે કોઈ લેવા દેવા નથી. મને એ સ્વપ્ન કરતાં વધુ ચિંતા બીજી છે. મેં તારી રાહ જોઈ હતી, જાણી સમજીને. મારી દીકરી પણ એવી રાહ જોશે. તનુ બોલી. હરીશની આંખમાં પાણી ઉભરાઈ આવ્યા. શા માટે તે મને પ્રેમ કર્યો તનુ? તનુ, યુ લવડ અ જેલબર્ડ. તનુ એનો જવાબ આપી શકી નહીં. ગોવિંદ ભંડારી અને અશોક શેખાવત જેવા છોકરાઓ ઉદયપુર વિશ્વવિદ્યાલયના નામાંકિત વિદ્યાર્થીઓ હતા. વિચક્ષણ હતા. તેમણે જે લૂંટમાં ભાગ લીધો હતો તે લૂંટ ન હતી. રાજકારણનો માહોલ બદલવાની, દેશમાં ક્રાંતિ લાવવાની ખેવના હતી. લૂંટનો કાર્યક્રમ મિસફાયર થયો હતો. કમનસીબ નીવડ્યો હતો. હરીશે તેનો સિલસિલો તેના પત્રોમાં તનુને લખ્યો હતો. મિત્રો વચ્ચેની ચર્ચા, તેમનું પ્લાનિંગ, ઘટનાઓ, તપાસ વગેરે બાબતો તેણે નિખાલસતાથી લખી હતી. તેમાંથી જે ચિત્ર ઉપસ્યું હતું તે અનોખું હતું. હરીશ પૈસાદાર હતો. એફ્લુઅન્ટ સોશિયલ બેકગ્રાઉન્ડ ધરાવતો હતો, પણ તેના સીનામાં મૈત્રીની કોઈ અદ્ભુત વ્યાખ્યા ધબકતી હતી. તનુને એ સ્પર્શી ગયું હતું. હરીશનું ભીતર તેના કવચ કરતાં તદ્દન નોખું હતું. એટલે જ તેણે એને પ્રેમ કર્યો હતો. તનુએ તેના કુટુંબનો વિરોધ હોવા છતાં હરીશ સાથે લગ્ન કર્યા હતા. અદાની જિંદગી જોખમમાં છે તનુ. મારે તારો સાથ તે માટે જોઈએ. હવે મને માફ કર તનુ. મને ભય હતો કે હું નહીં સમજી શકું, એમ જ ને?
હરીશથી જવાબ ન અપાયો. વેલ, સ્ટોપ હિમ. દીવા સ્વપ્નો અને વાસ્તવ નોખા છે હરીશ. જો જીગરના મનમાં હજુ પણ એવી કોઈ ભ્રમણા હોય તો તું એને પાછો વાળ. અદાને ક્યાં રાખવા છે? એકાએક તનુએ પ્રશ્ન પૂછ્યો અને હરીશ તેને વળગી પડ્યો. તેનું પેટ હરીશ સાથે અથડાયું. તે હસ્યો. તનુના ફૂલેલા પેટ પર તેણે હાથ મૂક્યો અને તનુને તેણે ચુંબન કર્યું. બાજુમાં ઊભેલા ચંદ્રકાંતે આડું જોઈ લીધું. અદાને તનુને ભાળવીને હરીશ પાછો વળ્યો. જીગરને એક વાતની ખાતરી હતી કે રામતીરથ, એ બનાવટી પોલીસનો બચ્ચો કે ઢીલ્લો, બેમાંથી કોઈ અત્યારે તેના પર નજર રાખતા નહીં હોય. અલબત્ત એટલા માટે તો તેણે સરજુને એકલી રામતીરથ સાથે જવા દેવાનું જોખમ ખેડ્યું હતું. તે રૂઠી રાણીના પહાડીના ઢોળાવ પાસે આવ્યો. થોડીવાર તળેટી આગળ રોકાયો. આજુબાજુ નજર ફેરવી અને ધીમે ધીમે પહાડી પર ચડવાનું શરૂ કર્યું. એ પહાડી અને મહેલની ઇમારતના ખૂણે ખૂણાથી તે પરિચિત હતો. પહાડીનો ઢોળાવ ખાસ્સો સીધો છે. ક્યાંક ક્યાંક પગથિયા પણ પથ્થરમાં કોરેલા છે. ઉપર ચડતા તેના મગજમાં અનેક વિચારો અથડાતા હતા. તેને હરીશની મુલાકાતનો અસંતોષ હતો. વર્ષો પછી તે મળ્યો. ન તેની સાથે દિલ ખોલીને વાત થઈ શકી, ન તેને ભેટીને રડી શકાયું, ન મિત્રોને યાદ કરી શકાયા. ગોવિંદ, ચંદન અને અશોક શેખાવત કેવા જાજરમાન દોસ્તો હતા. તેની આંખો ભીની થઈ. તેનો શ્વાસ રૂંધાયો. પછી એક નિશ્વાસ નીકળી આવ્યો. શા માટે તેમણે આ લૂંટ કરવાનો વિચાર આવ્યો? શા માટે હજુ પણ એ પહાડીઓ પર જઈ રહ્યો હતો? એકાએક તેને પાછા ફરવાની ઈચ્છા થઈ આવી. લૂંટના માલનું વળગણ તેને શા સારું હજુય સતાવતું હતું? શા માટે તેણે ફરીવાર અદાને મુશ્કેલીમાં મૂક્યા? હરીશ ન હોત તો? અનેક જાતના પ્રશ્નો અત્યારે તેના મનમાં ઉભરાતા હતા. તદ્દન યંત્રવત તે ઉપર ચડી રહ્યો હતો. રૂઠી રાણીના મહેલથી તે 100 ફૂટ નીચે હતો ત્યાં જ એકાએક તેણે કશોક અવાજ સાંભળ્યો. કાન સરવા કરીને તે ઊભો રહી ગયો. પહાડી પર આડાઅવળા વૃક્ષો ઉગેલા હતા. ઝાડી એટલી ઘેઘૂર હતી કે નીચેથી આવવાનો રસ્તો તેને દેખાતો ન હતો. તેને કેવળ અવાજ જ નહીં, કશાકની વાસ પણ આવતી હતી. પવન નહિવત હતો. તેને સમજાતું ન હતું કે તેના નાકમાં વાસ શેની આવતી હતી. તે થોડીવાર રોકાયો અને ફરી ઉપર ચડવા માંડ્યો. અવાવરૂ ઇમારતની તે નજીક પહોંચ્યો ત્યારે પણ તેને શંકા થઈ હતી કે તેની પાછળ જાણે કોઈ આવી રહ્યું છે. જંગલમાં કે તદ્દન ખુલ્લા મેદાનમાં, પહાડોની વચ્ચે કે મોટી ઇમારતોના કમરામાં જ્યારે તમે ફરતા હો ત્યારે હંમેશા આવી લાગણી થતી હોય છે, જાણે કે તમે એકલા નથી, તમારી પાછળ કોઈ આવી રહ્યું છે. જીગર 2-3 વાર અટક્યો. આજુબાજુ અને પાછળ જોયું. મનમાં જ તેણે પોતાની શંકાનું સમાધાન કરી લીધું. જંગલનો તેને અનુભવ હતો. જંગલમાં ફરતા લોકોનું શું થાય છે તે સમજતો હતો. પાણીઓ પોતાની સમગ્ર તાકાત વાપરીને છતાંય લયબદ્ધ રીતે હલેસા મારતો હતો. સરજુની સામે બેઠેલા રામતીરથના હૈયામાં અનંગ આવેગ અજબની અકળામણ કરાવતો હતો. તેની જિંદગીમાં આવી રીતે આવી બેનમૂન ઓરત સાથે બેસવાનું બન્યું ન હતું. જેમ જેમ તે સરજુને નિહાળતો ગયો તેમ તેમ તેના રોમમાં અજબ ઉશ્કેરાટ ફેલાતો ગયો હતો. થોડી વારે તે દીવા સ્વપ્નમાં ખોવાઈ જતો. સરજુ જાણે કોઈ અલૌકિક દેવાંગના હોય, કોઈ સ્વપ્નમાં આવેલી સ્ત્રી હોય તેમ તેની નજર તેના પર ફરતી. તે સરજુની સાથે બોટ હાઉસના સ્યુટમાં સૂતો હોય તેવી કલ્પના કરી રહ્યો હતો. સરજુ જાણતી હતી કે રામતીરથ સાધુ ન હતો અને તેનો ઈરાદો શું હતો. જેટલી વખત રામતીરથ તેની સાથે આંખ મિલાવતો તેટલી વખત સરજુ સ્મિત વેરતી. રામતીરથને સારા મિજાજનો રાખવો કેટલો અગત્યનો છે તેનો સરજુને પૂરો ખ્યાલ હતો. પાણીઓ વારંવાર એ બંને જણ સામે જોયા કરતો હતો. સોનમગરીથી એ લોકોની હોડી લગભગ 200-300 વાર છેટી હશે ત્યાં જ પાછળથી લોન્ચની ખોખરી વિસલ વાગી. બંને જણે લોન્ચને પોતાના તરફ આવતી જોઈ હતી. લોન્ચવાળાએ ફૂલ થ્રોટલ આપીને લોન્ચની આઉટબોર્ડ મોટરને ધમધમાવી હતી. શક્ય એટલી ઝડપે તે લોન્ચ ચલાવી રહ્યો હતો. પાનિયાની હોડી નજીક આવતી ગઈ તેમ તેમ તેણે લોન્ચની વિસલ મારવા માંડી હતી. પાનિયા, સરજુએ પાછળ આવતી લોન્ચ તરફ જોઈને કહ્યું, આ આટલા બધા હોર્ન કેમ મારે છે? પાનિયાએ હલેસા થંભાવ્યા અને આંખે નીચવું કરીને એ તરફ જોયું. રામતીરથે પાછળ જોયું. લોન્ચના સુકાન આગળ છાપરાનો અને થાંભલાનો ટેકો લઈને કોઈ આદમી હાથ હલાવતો હતો. સુકાની ઝડપથી વિસલ મારતો હતો. એ ઊભા રહેવાનું કહે છે, પાનિયાએ કહ્યું. પણ શા માટે? રામતીરથે પૂછ્યું. પાનિયો લોન્ચવાળા તરફ જોઈ રહ્યો. થોડી વારમાં જ લોન્ચ નજીક આવી. રામતીરથ તેની બેઠકમાંથી અડધો ઊભો થયો. હોડીએ ઝોક ખાધો. પાનિયાએ બૂમ પાડી,
રામતીરથ પાછો બેઠો, પણ પગ ઉલટાવીને તે ઊંધો ફર્યો. તેને એકાએક ખ્યાલ આવ્યો. લોન્ચમાંથી હાથ હલાવીને ઢિલ્લો કંઈક બબડતો હતો. ઘડીક પછી લોન્ચ નજીક આવી. ઢિલ્લોના ચહેરા પર ચિંતા હતી, પણ સરજુની હાજરીમાં તેણે કેમ વર્તવું તે કહેવાની કે શીખવવાની તેને જરૂર ન હતી. લોન્ચવાળાએ થ્રોટલ વોક્યુમ રિલીઝ કર્યું. ખડખડ ખડર ખડખડ ખડખડ અવાજ સાથે લોન્ચની સ્પીડ ઘટી અને ધીમેથી સરતી બતકની જેમ પાણીની હોડીની બાજુમાં આવી. શું છે ઢિલ્લો? રામતીરથ બોલી ઉઠ્યો. ઢિલ્લોને એ ગમ્યું નહીં, પણ તે હસ્યો. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, તમારે પાછા જવાનું છે. એચક્યુ પરથી અર્જન્ટ મેસેજ આવ્યો છે, કહીને ઢિલ્લોએ પાણીની હોડીની કિનાર પકડી. રામતીરથ ગૂંચવાયો. સરજુ ટટ્ટાર થઈ. પણ અમારે સોનમગરી જવાનું છે. પણ સાહેબ, તમારે ડીએસપી સાથે વાત કરવાની છે, ઢિલ્લોએ કહ્યું. તમે આવી જાઓ આ લોન્ચમાં. સરજુએ પાનિયા સામે જોયું. તેને ખ્યાલ આવ્યો કંઈક ગડબડ થઈ છે, પણ કંઈ જ ન બન્યું હોય તેમ બોલી. તમે જઈ આવો ને ઇન્સ્પેક્ટર, હું સોનમગરી પર તમારી રાહ જોઉં છું. નહીં, તમારે મારી સાથે જવું પડશે. રામતીરથે ઓછા ગામના પાણી પીધા ન હતા. ઢિલ્લો તેને બોલાવવા તેની પાછળ આવ્યો. તેનો મતલબ એક જ હતો કે કંઈક ઘેરી મુશ્કેલી ઊભી થઈ છે. પણ મારે સોનમગરી જવું પડશે ઇન્સ્પેક્ટર, સરજુ બોલી. હું કહું તેમ કરો, તે બોલ્યો. ઢિલ્લો લોન્ચના છાપરાનો થાંભલો પકડીને ઊભો રહ્યો હતો. એટલે ઇન્સ્પેક્ટર? મારે તમને ફરજ પાડવી પડે તે મને ગમશે નહીં મેડમ, કહીને તેણે સરજુને ખભે હાથ મૂક્યો. પાણીઓ ધ્રુજવા માંડ્યો હતો. પાણીયાને પોલીસની બીક લાગતી હતી. તે સમજી શકતો ન હતો કે એકાએક અહીં શું થઈ રહ્યું છે. તમે ઊભા થશો? રામતીરથે કંઈક કડકાઈથી પૂછ્યું. પણ આપણે તો એકવાર આપણે કિનારે જઈએ પછી બધી ચર્ચા કરીશું મેડમ, રામતીરથ બોલ્યો.